ઇન્ડિયામાં દારૂ પીવો તો બધું થાય છે, બહારના લોકો દારૂ પીવે છે તેને લીવર ઉપર અસર નથી થતી. તો આ મિથ કે આના વિશે તમે શું કહેવા માંગશો? એ સાચું છે કે ઇન્ડિયનના જીન છે ને એ આલ્કોહોલ માટે નથી બનેલા. બરાબર. એટલે થાય શું કે આપણે દારૂ પીએ એટલે લીવર ફેલ થઈ જાય. હવે રશિયન કન્ટ્રી છે ને એમાં મોર્નિંગમાં એ બ્રેકફાસ્ટ કરે ને એની સાથે વાઇન વિસ્કી હોય, એને ચા ન હોય. કેમ કે રશિયનના જે જીન છે ને એની અંદર એડીએચ હોય. એડીએચ એટલે આલ્કોહોલ ડિહાઇડ્રોજિનેઝ, એટલે જે આલ્કોહોલ જે એનર્જી છે ને એને બ્રેકડાઉન કરી દે, એટલે એને લીવરને ડેમેજ ન થાય. હવે આપણા લીવર છે ને એની અંદર એડીએચ છે જ નહીં, બોડીમાં નથી. એટલે જે આલ્કોહોલ જાય ને એ લીવરની અંદર જ રહે. કેમ કે લીવરનું કામ કેવું છે કે ટોલ નાકા જેવું છે, બધું ટોક્સિન પકડી રાખે અને બધું ક્લિયર કરી અને પછી જ બોડીમાં જવા દે. એટલે જે આલ્કોહોલ છે લીવર બોડી માટે ટોક્સિન છે, એટલે લીવર એને શું કરે કે પચાવવાની કોશિશ કરે, ખૂબ બ્રેકડાઉન કરવાની કોશિશ કરે, એની અંદર લીવરના સેલ ખરાબ થઈ જાય. અમુક ટાઈમ એવું આવે કે લીવરના સેલ કામ કરતા બંધ થઈ જાય, ફેટી લીવર અને ફાઇબ્રોસ. ફાઇબ્રોસ એટલે કેવું કે એકદમ હાર્ડ પથ્થર જેવું લીવર થઈ જાય, તો એ પછી કામ કરતું બંધ થઈ જાય. એટલે એ આપણા અંદર લીવર ફેલ થઈ જાય. પણ રશિયન કે ફોરેન કન્ટ્રીમાં ન થાય એનું મેઇન રીઝન આ એન્ઝાઇમ છે એડીએચ, અને એ ફોરેન કન્ટ્રીની અંદર હોય છે બાય બોર્ન, આપણામાં નથી હોતું. આલ્કોહોલની તો આપણે વાત કરી, પણ અત્યારના સમયમાં હવે પાન માવા એક ખૂબ જ કોમન વસ્તુ છે. તો પાન માવા ખાતા હોય અને મોઢું પણ ના ખુલતું હોય, એક સમય એવો આવી ગયો હોય કે આને કેન્સર થશે એમ, તો એને ક્યારે અટકી જવું જોઈએ કે જેથી કેન્સરથી બચી શકાય? હવે તમારા મોઢાની અંદર આ 3 આંગળી ન જાય એટલે પછી સમજી લેવાનું કે હવે આપણો ધી એન્ડ આવી ગયો છે. 3 આંગળી તમારું મોઢું નથી ખુલતું એટલે તમારે આજથી માવા બંધ કરી દેવા જોઈએ. કેમ કે એ સાઇન છે તમારી બકલ મ્યુકોઝા છે એ ફાઇબ્રોસ થઈ ગઈ છે. એટલે કે તમારા મોઢાના જે અંદરના સ્નાયુ અને જે મ્યુકોઝા છે એ ફાઇબ્રોસ એટલે એવું કે કઠણ થઈ ગયા છે, ઇલાસ્ટિસિટી જતી રહી છે. હવે એનો એન્ડ સ્ટેજ આવી ગયો છે, હવે એ રિપેર નહીં થાય, હવે રિવર્સ નહીં થાય. એટલે જે પણ વ્યક્તિઓ માવા ખાય છે અને મોઢું 3 આંગળીથી ઓછું ખુલવા માંડ્યું છે તો એને આજથી જ માવા બંધ કરી દેવા જોઈએ. કેમ કે એને હવે એન્ડ આવી ગયો છે, હવે એને સીધું કેન્સર જ આવશે. એ બકલ મ્યુકોઝા તમારા ફિક્સ થઈ ગયા છે, ત્યાંના સેલ ખરાબ થઈ ગયા છે, રિવર્સ નથી થઈ શકતા. અને જો તમારે 3 આંગળી મોઢું ખુલે છે ને બંધ કરી દો છો, અને જો તમારે ખોલવું છે કે ભાઈ મારે હવે મોઢું ખોલવા માટે શું કરવું, તો ઘર બેઠા એક એક્સરસાઇઝ છે, એ ચાલુ કરો. એ બેનિફિટ આપશે તમને. 3 માંથી 4 આંગળી ખુલવા મળશે. એના માટે તમે સૌથી પહેલી કસરત કરો, ઓ આવી રીતે ઓ બનાવો અને આ 5 સેકન્ડ માટે રાખો ને ધીમે ધીમે છોડો. પછી સાઈડ બાય સાઈડ આ જડબું છે એને સાઈડ બાય સાઈડ મુવમેન્ટ આપો. એ 5 સેકન્ડ માટે એ કરો. અને ત્રીજી કસરત છે ફૂગો. આવી રીતે ફૂગો. આ 3 કસરત તમે 5-5 મિનિટ માટે રોજે કરો અને મોઢા પર અહીંયાથી છે ને એક તેલનું મસાજ કરાવો રોજે 5 મિનિટ માટે. આ એક્સરસાઇઝ ચાલુ કરો અને માવા છોડો. જો તમને મોઢું ખુલવા લાગે છે તો સમજો કે તમે કેન્સરથી બચી શકો છો. બરાબર.